મોડાસા નગરપાલિકા સામે ગંભીર આક્ષેપ કરવામાં આવે છે। રૂપિયા 1.50 કરોડના ખર્ચે બનેલો મેરેજ હોલ બિનઉપયોગી હાલતમાં હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ઉદ્ઘાટન બાદ એક પણ દિવસ હોલ ભાડે વપરાયો નથી અને હાલ ઇમારત ગંદકી અને પશુઓના વસવાટથી ખંડેર બન્યાના કોંગ્રેસના પ્રમુખ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। ચોંકાવનારી વિગતો સામે આવી છે કે હોલની બાજુમાં જ પાલિકાએ ડમ્પિંગ સાઇટ ઊભી કરી દેવાના દ્રશ્યો વાયરલ કરવામાં આવે છે। વિપક્ષે ભાજપ શાસિત પાલિકા પર ભ્રષ્ટાચાર અને અણઘડ આયોજનના ગંભીર આક્ષેપો કર્યા છે। શહેર કોંગ્રેસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે તાત્કાલિક દૂર કરી હોલને ઉપયોગમાં લેવામાં આવે। વધુમાં કોંગ્રેસના પ્રમુખ અરુણભાઈ પટેલે જણાવ્યું હતું કે મોડાસા નગરપાલિકા દ્વારા જે વિકાસ કામો કરવામાં આવ્યા છે એમાં નરો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। ભ્રષ્ટાચારની એક નમૂનાની વાત કરું તો મોડાસા બાયપાસ રોડ ઉપર એક મેરેજ હોલ 1.5 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે। આ મેરેજ હોલ જ્યારથી બન્યો છે 1 વર્ષ પહેલાં એનું ઉદ્ઘાટન થયું છે। આજ દિન સુધી એક પણ દિવસ માટે આ મેરેજ હોલ ભાડે આપવામાં આવ્યો નથી। કારણ એ છે કે આ નગરપાલિકા દ્વારા આ મેરેજ હોલના આગળના ભાગે કચરાનું ડમ્પિંગ કરવામાં આવતું હતું। કોંગ્રેસ પક્ષ દ્વારા જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે આ કચરો જે હતો એ નગરપાલિકાના આગળના ભાગેથી ઉઠાવી અને પાછળના ભાગે કચરો ઠલાવવામાં આવ્યો છે। નગરપાલિકાનો એટલો ભ્રષ્ટ વહીવટ છે કે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરી અને આગળના ભાગેથી કચરો જે પાછળના ભાગે મૂકવામાં આવ્યો છે, નાખવામાં આવ્યો છે, જેના કારણે એટલી બધી ત્યાં ગંદકીનું સામ્રાજ્ય છે કે આસપાસના લોકો પણ ત્યાં રહી શકે એમ નથી। સાથે સાથે ત્યાં એટલી બધી ગાય માતાઓ અંદર કચરાની અંદર પણ ફરે છે। જે મેરેજ હોલ કરોડો રૂપિયાનું જે ખર્ચે કર્યો હતો એ આજે બધા તમામ રૂપિયા પાણીમાં ગયા છે। એટલે નગરપાલિકાના ભ્રષ્ટ વહીવટ જે ભાજપ સરકારનો છે એની સામે કોંગ્રેસે આજે અવાજ ઉઠાવ્યો છે અને આગામી દિવસોમાં આ કોંગ્રેસના શાસન ભ્રષ્ટાચાર મુક્ત લાવવા માટે હું નગરજનોને અપીલ પણ કરું છું। મિત્રો, આજે વાત કરવી છે મોડાસા નગરપાલિકા હોલની। આપ જોઈ રહ્યા છો મોડાસા નગરના વિકાસની વાતો આ ભારતીય જનતા પાર્ટીના શાસકો કરી રહ્યા છે। આ હોલ એ 1.5 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને આનો મેરેજ હોલ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એવું ભાજપના મિત્રોએ આજે એક ડિબેટ કાર્યક્રમની અંદર પણ કહ્યું હતું। આપ જોઈ શકો છો કે આ મેરેજ હોલ બન્યા પછી એક પણ દિવસ માટે અહીં ભાડે હોલ ગયો નથી। કરોડો રૂપિયા ખર્ચો કરે છે નગરપાલિકા અને ભ્રષ્ટાચારની એટલી બધી માજા મૂકી છે। તમે જોઈ શકો છો કે એટલી બધી ગંદકી આવે છે। અહીં આ જુઓ તમે, એક તરફ રસોડાનો ભાગ છે, બીજી તરફ આ જે મેરેજ હોલ છે, મેરેજ હોલની પરિસ્થિતિ તમે જુઓ। કોઈ પણ વ્યક્તિ આને કઈ રીતે ભાડાનો ઉપયોગ તરીકે લઈ શકે, મેરેજ કઈ રીતે ગોઠવી શકે। એટલે આ ભાજપના જે ભ્રષ્ટાચારી શાસકો છે એ શાસકોને પાઠ ભણાવવાની જરૂરિયાત છે। મારી આપ સૌને વિનંતી છે કે આપ જાતે મોડાસાના નગરજનો આ જોઈ શકો છો, આ હોલની અંદર ડમ્પિંગ સાઇટ કરી દીધી છે। અહીં તમે જુઓ તો એટલી બધી ગંદકીનું એટલું મોટું સામ્રાજ્ય છે। ગૌ માતાના નામે મતો લે છે, ગાયોની પણ પરિસ્થિતિ તમે જુઓ। આ જોયા પછી આપને એમ થશે કે ખરેખર સાચા અર્થમાં મોડાસા નગરપાલિકાનો આ ભાજપના શાસકોએ વિકાસ કર્યો છે કે કેમ। તમે એક વસ્તુનો વિચાર કરો કે જ્યારે આ ડમ્પિંગ સાઇટનો પણ નિકાલ વર્ષોથી આ લોકો લાવી શકતા નથી, ત્યારે મત લેવા માટે ખૂબ મોટા મોટા વાયદાઓ અને વિકાસની વાતો કરી અને મતો લેવા માટે આવે છે। ત્યારે આપ સૌ આ પ્રશ્ન નગરજનો પૂછજો અને મોડાસાના આ ભાજપના જે ભ્રષ્ટ શાસન છે એ શાસકોને ઉખાડી ફેંકવા માટે હું મોડાસાના નગરજનોને અપીલ કરું છું।